જય હિન્દ, વંદે માતરમ દોસ્તો, સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આજે આપણે જોવાના છીએ મિત્રો ભારતનો ઇતિહાસ. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલના સિલેબસ મુજબ આગળ વધી રહ્યા છીએ અને આજે આપણે પોલીસ કોન્સ્ટેબલના સિલેબસમાં મિત્રો ઇતિહાસનો જે સિલેબસ છે તેના ટોપિક નંબર 3 એટલે કે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ વિશે આપણે જોવાના છીએ. સંપૂર્ણ પરીક્ષા લક્ષી ઓકે, આની બાદ નહીં જાય એવું આપણે પ્રયત્ન કરવાના છીએ. તો પ્રથમ ટોપિક આપણે સિંધુ ખીણની સભ્યતા જોઈ લીધી, ત્યારબાદ આપણે વૈદિક ધર્મ પણ જોઈ લીધું અને હવે મિત્રો આપણે જે જોવાનું છે તે છે મિત્રો ખૂબ જ અગત્યનો ટોપિક જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. ઓકે, આનો પ્રશ્ન કન્ફર્મ પોલીસ કોન્સ્ટેબલની ગુજરાત સરકારની કોઈ પણ મિત્રો પરીક્ષા હોય, જીપીએસસી ની ગમે તે પરીક્ષા હોય, આનો પ્રશ્ન હોય જ. ઓકે, ગઈ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં પણ વિધાન સ્વરૂપે આનો પ્રશ્ન પૂછાઈ ચુક્યો હતો અને ગમે તે પરીક્ષામાં આનો પ્રશ્ન હોય જ. ઓકે, તો ચાલો મિત્રો શરૂઆત કરીએ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. સૌપ્રથમ મિત્રો આપણે જોશું બૌદ્ધ ધર્મ. ચાલો તો મિત્રો શરૂઆત કરવાની છે સૌપ્રથમ આપણે જૈન ધર્મથી. ભાઈ જૈન ધર્મની ઉત્પત્તિ કેવી રીતે થઈ, થોડો ઘણો જૈન ધર્મનો જે ઉત્પત્તિ કેવી રીતે થઈ તેનો થોડો ઘણો મિત્રો આપણે ઇતિહાસ જોઈએ. ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ મિત્રો શરૂઆત કરશું મહાવીર સ્વામીથી. ઓકે, ચાલો. જૈન ધર્મ એ અતિ પ્રાચીન ધર્મ છે. કેટલીક પરંપરાઓ અનુસાર તે વૈદિક ધર્મ જેટલું જ જૂનું છે. ઓકે, જે જૈન ધર્મ છે તે વૈદિક જે સંસ્કૃતિ છે તેના જેટલો જૂનો માનવામાં આવે છે. જૈન પરંપરામાં મહાન શિક્ષકો અથવા તીર્થંકરો ઉત્તરાધિકારી છે. ઓકે, જે જૈન ધર્મ તીર્થંકરો હોય છે. આ તીર્થંકરનો શબ્દનો અર્થ શું થાય? પવિત્ર કરનાર. આગળ આપણે જોશું. ચાલો, ત્યાં 24 તીર્થંકરો હતા, જેમાંથી છેલ્લા વર્ધમાન મહાવીર સ્વામી હતા. જૈન ધર્મમાં ટોટલ કેટલા 24 તીર્થંકરો થઈ ગયા, જેના છેલ્લા 24માં તીર્થંકર હોય છે મિત્રો મહાવીર સ્વામી. અને પ્રથમ તીર્થંકર કોણ હોય છે? તો ભાઈ પ્રથમ તીર્થંકર જે છે તે છે મિત્રો ઋષભદેવ અથવા તો આદિનાથ. મિત્રો એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ જૈન ધર્મની સ્થાપના કોને કરી? તો આપણે ઘણીવાર ઉતાવળમાં મહાવીર સ્વામી એવો જવાબ લખી નાખતા હોઈએ છીએ, પરંતુ મિત્રો જૈન ધર્મની જે સ્થાપના છે તે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ અથવા તો આદિનાથ દ્વારા જૈન ધર્મની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ મિત્રો જો એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ જૈન ધર્મના વાસ્તવિક સ્થાપક કોણ છે, તો મિત્રો આપણે જવાબ લખશું મહાવીર સ્વામી. ઋષભદેવ અથવા તો આદિનાથ પ્રથમ તીર્થંકર છે. ઋષભદેવ મિત્રો જે ઋષભદેવનો જે મિત્રો જન્મ છે તે ક્યાં થયો હતો? અયોધ્યામાં થયો હતો. આપણે યાદ રાખશું, કારણ કે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર છે તો તેમના વિશે ડિટેલમાં પૂછાઈ શકે. ઓકે, જે ઋષભદેવ છે તેમનું પ્રતીક અથવા તો લાંછન. ઓકે, જીસીઆરટીમાં પ્રતીક અથવા તો લાંછન એવો શબ્દ પણ વાપર્યો છે, એટલે કે પ્રતીકનો સામાનાર્થી શબ્દ છે લાંછન. તેમનું પ્રતીક છે મિત્રો વૃષભ. ચાલો આગળ વધીએ. અને 23માં તીર્થંકર પાર્શ્વનાથ હતા. ઓકે, જેમનો જન્મ વારાણસીમાં થયો હતો. બધા તીર્થંકરો જન્મથી ક્ષત્રિય હતા. ઓકે, જે જૈન ધર્મના જે 24 મિત્રો જે તીર્થંકરો જે છે તીર્થંકર છે તે ક્ષત્રિય કુળના હતા. ચાલો આગળ વધીએ. ચાલો હવે મિત્રો શરૂઆત કરવાની છે મહાવીર સ્વામીથી. તો મિત્રો મહાવીર સ્વામીનો જન્મ ક્યારે થયો હતો? તો મિત્રો આમાં વૈદિક પુસ્તકોમાં ફેરફાર જોવા મળતા હોય છે કે ભાઈ જન્મ ક્યારે થયો, પરંતુ મિત્રો આપણે એનસીઆરટી નો ડેટા યાદ રાખશું. આપણને ખબર છે કે જે આપણે એનસીઆરટી નો જે ડેટા છે તે માન્ય ગણવામાં આવતો હોય છે અને પોલીસ ભરતીમાં તો ખાસ, કારણ કે અશોક પટેલ સાહેબ વારંવાર એનસીઆરટી ઉપર ભાર મૂકે છે. તો મિત્રો તેમાં વર્ધમાન મહાવીર સ્વામીનો જે જન્મ છે તે ક્યારે થયો હતો? તો ઈસવીસન પૂર્વ 540માં. ઓકે, આ એનસીઆરટી નો ડેટા છે. એનસીઆરટી પ્રમાણે મહાવીર સ્વામીનો જે જન્મ છે તે ઈસવીસન પૂર્વ 540માં થયો હતો. ઈસવીસન પૂર્વ 540. ઓકે, ઈસવીસન પૂર્વ જેને આપણે બીસી પણ કહી શકીએ. ઓકે, બીસી એટલે કે બિફોર ક્રિસ્ટ, તો યાદ રાખશું. ઓકે, અને ઘણી જગ્યાએ મિત્રો એવું પણ લખેલું હોય છે 540 ના બદલે કેટલા લખેલા હોય છે? અલગ પણ ડેટા ઘણી જગ્યાએ મિત્રો લખેલ છે કે ભાઈ 599 લખેલો હોય છે. કેટલો લખેલો હોય છે? 599 લખેલો હોય છે. પરંતુ આ આપણે 599 નહીં, આપણે માન્ય રાખશું 540, ઈસવીસન પૂર્વ 540. ઓકે, ચાલો. તો કે ભાઈ મહાવીર સ્વામી તો ભાઈ છેલ્લા તીર્થંકર જૈન ધર્મના જે છેલ્લા અને 24માં તીર્થંકર વાસ્તવિક સ્થાપક. તેમનો જન્મ ક્યાં થયો? તો ભાઈ વૈશાલી નજીક કુંડગ્રામમાં તેમનો જન્મ થાય છે. તેમના પિતા ક્ષત્રિય હતા. પિતા હતા મિત્રો સિદ્ધાર્થ. બાળપણનું નામ તેમનું હોય છે વર્ધમાન.
ઓકે, જ્ઞાતિકા કુળના વડા હતા. માતા હતા મિત્રો ત્રિશલા દેવી. ઓકે, તેમની માતા કોણ હતા? ત્રિશલા દેવી. અને આ જે ત્રિશલા દેવી છે તે લીછવીના પ્રમુખ ચેતકની બહેન હતા. ઓકે, ચેતકની પુત્રીએ હરિયંકના રાજા બિંબિસાર સાથે લગ્ન કરે. જે તેમના મિત્રો જે લગ્ન છે તે યશોદા સાથે થયા હતા. તેમની એક પુત્રી હતી જેમનું નામ હતું પ્રિયદર્શના. ઓકે, પ્રિયદર્શના અથવા તો અનોજા. ઓકે, પ્રિયદર્શના અથવા તો અનોજા એમની પુત્રીનું નામ હતું. તો 30 વર્ષની વયે તેઓ ઘરને છોડી દે છે. ઓકે, તપસ્વી જીવન જીવવા માટે મિત્રો તેઓ 30 વર્ષની ઉંમરે શું કરે છે? ઘરનો ત્યાગ કરે છે, સંસારનો ત્યાગ કરે છે. કેટલા વર્ષની ઉંમરે? 30 વર્ષની ઉંમરે. અને મિત્રો 13 વર્ષ સુધી સતત તેઓ તપસ્યા કરે છે. અને અંતે જે છે મિત્રો તેમને 42 વર્ષની ઉંમરે સાલના વૃક્ષની નીચે, જે સાલ નામના વૃક્ષ ઝાડની નીચે તેમને કેવલી જ્ઞાન પ્રાપ્ત થાય છે. ઓકે, અને આ જ્ઞાન પ્રાપ્ત થયા બાદ તેઓ મહાવીર, જીતેન્દ્રિય એટલે કે જે પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ રાખનાર તરીકે ઓળખાય છે. તો વિવિધ નામોથી તેઓ ઓળખાય છે, કેવલિન છે. ઓકે, અને તેમણે 30 વર્ષ સુધી તેમના ઉપદેશોનો પ્રચાર કર્યો. અને અંતે મિત્રો 72 વર્ષની ઉંમરે પાવાપુરી ખાતે તેમનું અવસાન થાય છે. મિત્રો આ આખી બેઝિક ડિટેલ જે છે તે મિત્રો મહાવીર સ્વામી વિશે આવી ચૂકી છે. હવે મિત્રો આપણે આગળ વધશું. હવે મિત્રો જોવાના છીએ જૈન ધર્મના ઉદયના કારણો. કયા કયા કારણો જે જૈન ધર્મ છે તેનો ઉદય છે? તો ભાઈ વૈદિક ધર્મ અત્યંત કર્મકાંડ વાળું બની ચૂક્યું હતું. જૈન ધર્મ પાલી ભાષામાં શીખવવામાં આવતું હતું. જે ગૌતમ બુદ્ધ છે, જે જૈન ધર્મનો જે ઉપદેશ છે મિત્રો, જે મહાવીર સ્વામીએ જે આ જૈન ધર્મનો ઉપદેશ છે તે કઈ ભાષામાં આપ્યો છે? લોકોને સરળ ભાષામાં સમજાવી શકાય તેવી ભાષા, અર્થમાંથી જે ભાષામાં તેમને ઉપદેશ આપ્યો હતો. જૈન ધર્મ પાલી ભાષામાં શીખવવામાં આવતું હતું અને સંસ્કૃતની સરખામણીમાં પ્રાકૃત આમ સામાન્ય માણસો માટે વધુ સુલભ હતું. તે તમામ જાતિના લોકો માટે સુલભ હતું. વર્ણ પ્રણાલી કઠોર બની ગઈ હતી અને નીચલી જાતિના લોકો દુઃખી જીવન જીવતા હતા. જૈન ધર્મમાં તેમને સમાજજનક સ્થાન પ્રાપ્ત થતું હતું. ઓકે, એટલા માટે આ બધા કારણો છે જૈન ધર્મનો ઉદય થવાના. પછી મહાવીરના મૃત્યુના લગભગ 200 વર્ષ પછી ગંગા ખીરમાં એક મહાન દુષ્કાળના કારણે ચંદ્રગુપ્ત મૌર્ય અને ભદ્રબાહુને કર્ણાટકમાં સ્થળાંતર કરવા પ્રેર્યા. તે પછી જૈન ધર્મ દક્ષિણ ભારતમાં પણ ફેલાયો. ચાલો મિત્રો આગળ વધીએ તો કે ભાઈ જૈન ધર્મના ઉપદેશો. હવે વાત કરવાની છે મિત્રો જૈન ધર્મના ઉપદેશો વિશે. ચાલો, તો કે ભાઈ મહાવીરે વૈદિક સિદ્ધાંતોનો સ્વીકાર કર્યો. જે મહાવીરે વૈદિક સિદ્ધાંતોનો શું કર્યો? તો કે અસ્વીકાર કર્યો. તે ઈશ્વરના અસ્તિત્વમાં માનતા ન હતા. ઈશ્વરના અસ્તિત્વમાં મિત્રો નહોતા માનતા. તેમના મતે બ્રહ્માંડ એક કારણ અને અસરની કુદરતી ઘટનાનું ઉત્પાદન છે. તેઓ કર્મ અને આત્માના સ્થાનાંતરણમાં માનતા હતા. શરીર મળી જાય છે પણ આત્મા નથી મળતો. વ્યક્તિને તેના કર્મ પ્રમાણે શિક્ષા અથવા પુરસ્કાર આપવામાં આવશે. મિત્રો કર્મ આધારિત વ્યવસ્થા હતી. સંયમ અને અહિંસા જીવનના હિમાયતી તેઓ હતા. સમાનતા પર ભાર મૂક્યો, પરંતુ બૌદ્ધ ધર્મથી વિપરીત જાતિ પ્રથાને નકારી હતી. પરંતુ તેમણે એમ પણ કહ્યું કે માણસ તેના કર્મ પ્રમાણે સારા કે ખરાબ હોઈ શકે છે, જન્મથી નહીં. ઓકે, એટલે કે તેમણે જાતિ પ્રથાનો વિરોધ કર્યો હતો. મૂર્તિ પૂજાનો તેમનો વિરોધ કર્યો હતો. તેઓ ભગવાનમાં માનતા નથી. ઓકે, કર્મમાં માને. ચાલો આગળ વધીએ. વિશ્વના 2 તત્વો તેમને આપ્યા છે કે ભાઈ સાચી શ્રદ્ધા અને સાચું ધ્યાન, યોગ્ય આચરણ. 5 વ્રતનું પાલન કરવાનું તેઓ જણાવે છે. કયા કયા 5 વ્રત? તો કે ભાઈ અહિંસા, સત્ય, અસ્તય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. એમાંથી જે મિત્રો આ પ્રથમ જે 4 આર્ય સત્ય જે છે તે જૈન ધર્મના 23માં 73 પાર્શ્વનાથ દ્વારા આપવામાં આવે છે. ત્યારે 5મું જે છેલ્લું જે આર્ય સત્ય, 5મું છેલ્લું આર્ય સત્ય બ્રહ્મચર્ય આ મહાવીર સ્વામી દ્વારા આપવામાં આવ્યું. ઓકે, એક મિત્રો આપણે યાદ રાખી લઈએ કે ભાઈ જૈન ધર્મના ટોટલ 24 તીર્થસ્થળો થયા. તેમાં કયા કયા તીર્થસ્થળોના આપણે નામ યાદ રાખવા જોઈએ જે પરીક્ષામાં પૂછાઈ શકે છે તેના વિશે મિત્રો આપણે થોડુંક જોઈએ. ઓકે મિત્રો, સૌપ્રથમ હોય છે ઋષભદેવ, અજિતનાથ, પછી આવે છે સંભવનાથ. જૈન ધર્મના પ્રથમ તીર્થકર કયા છે? ઋષભદેવ.
કે ઋષભદેવ અથવા તો આદિનાથ. મિત્રો બીજા જૈન ધર્મના તીર્થંકર કયા છે? તો કે અજીતનાથ. અજીતનાથ. મિત્રો આવો ક્રમ પૂછાઈ શકે છે, તો આપણે યાદ રાખશું અજીતનાથ. ત્રીજા મિત્રો કયા હોય છે જૈન ધર્મના? જે મિત્રો જે ત્રીજા તીર્થંકર કયા હોય છે? તો આવે છે સંભવનાથ. કયા આવે છે? સંભવનાથ. ચોથા મિત્રો જૈન ધર્મના પૂછે તો અભિનંદનનાથ. અભિનંદનનાથ. ઓકે, ત્યારબાદ મિત્રો યાદ રાખશો આપણે ડાયરેક્ટ 19માં મિત્રો છે મલ્લીનાથ. 19માં તીર્થંકર કયા છે? મલ્લીનાથ. મિત્રો આ એકમાત્ર સ્ત્રી તીર્થંકર હતા. ઓકે, જૈન ધર્મના એકમાત્ર જે સ્ત્રી તીર્થંકર છે તે મલ્લીનાથ છે. ઓકે, તો અહીંયા ખાસ યાદ રાખવાનું, એટલા માટે આપણે 23માં તીર્થંકર પણ યાદ રાખવા પડશે. અને ત્યારબાદ મિત્રો આપણે યાદ રાખશું 21માં છે મિત્રો નેમિનાથ. આ મિત્રો ખાસ યાદ રાખવાનું છે. 21માં છે નેમિનાથ. 22માં પણ મિત્રો એવું લખેલું છે નેમિનાથ છે, પરંતુ તેમનું નામ છે મિત્રો અરિષ્ટનેમિ. શું છે? અરિષ્ટનેમિ. ઓકે, આમને પણ નેમિનાથ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ આપણે અરિષ્ટનેમિ યાદ રાખશું. 23માં મિત્રો કયા છે? તો ભાઈ 23માં છે પાર્શ્વનાથ. 23માં તીર્થંકર કયા છે? તો ભાઈ પાર્શ્વનાથ છે. 24માં છે મિત્રો મહાવીર સ્વામી. તો આટલા મિત્રો તીર્થંકર આપણે ગોઠવી યાદ રાખશું. પરીક્ષામાં ડાયરેક્ટ પ્રશ્ન પૂછાઈ કે જૈન ધર્મના 19માં તીર્થંકર કયા છે? તો કોઈ મલ્લીનાથ. જૈન ધર્મના એકમાત્ર સ્ત્રી તીર્થંકર કોણ છે? તો મલ્લીનાથ આવે છે. મિત્રો આમનું પ્રતીક કયું છે મલ્લીનાથનું? તો મિત્રો કળશ. ઓકે, એવી રીતે ઋષભદેવ. તો ઋષભદેવનું જે પ્રતીક છે તે વૃષભ છે. ઓકે, વૃષભ એટલે કે બળદ. ઓકે, અજીતનાથનું મિત્રો પૂછે પ્રતીક, તો આપણે હાથી આવશે. સંભવનાથનું પ્રતીક પૂછે તો ઘોડો. આપણે યાદ રાખશું આ ખાસ. અભિનંદન નાથનું જે પ્રતીક છે તે છે વાંદરો. ઓકે, અને મલ્લીનાથનું આપણે જોઈ શકીએ કળશ છે. એવી રીતે મિત્રો વાત કરી અરિષ્ટનેમિની. અરિષ્ટનેમિનું જે પ્રતીક છે તે છે મિત્રો શંખ. શું છે? શંખ. ઓકે, સોરી, નેમિનાથનું નહીં આવે, અરિષ્ટનેમિ. અરિષ્ટનેમિનું શું આવશે? શંખ આવશે. પાર્શ્વનાથનું મિત્રો જે લાંછન છે, જે ચિહ્ન છે તે આવશે મિત્રો સર્પ એટલે કે સાપ. ઓકે, અને જે 21માં તીર્થંકર છે મિત્રો, 21માં તીર્થંકર છે નેમિનાથ, તેમનું છે નીલકમળ. કયું છે? નીલકમળ. મિત્રો આટલું યાદ રાખવું પડશે આપણે. ઓકે, બાકી 24 તીર્થંકર યાદ રાખવાની જરૂર નથી, પરંતુ આટલું આપણે યાદ રાખવું પડશે. તો ચાલો આગળ વધીએ મિત્રો. તો ચાલો નેક્સ્ટ આગળ વધીએ. જૈન ધર્મમાં વિભાજન. જ્યારે ભદ્રબાહુ દક્ષિણ ભારત જવા નીકળ્યા ત્યારે સ્થૂલબાહુ તેમના અનુયાયીઓ સાથે ઉત્તરમાં રહ્યા. સ્થૂલબાહુએ આચાર સંહિતા બદલી અને કહ્યું કે સફેદ વસ્ત્રો પહેરી શકાય. તો કે ભાઈ સફેદ જે વસ્ત્રો છે તે પહેરી શકાય. આમ જૈન ધર્મને જે બે સંપ્રદાયો પડ્યા, શ્વેતાંબર અને દિગંબર. તો મોસ્ટ ટાઈમ પછી આવો પ્રશ્ન પૂછે કે ભાઈ આ શ્વેતાંબર અને દિગંબર કયા ધર્મના ઓકે ભાગ છે? તો મિત્રો જવાબ લખશું આપણે જૈન ધર્મ. શ્વેતાંબર એટલે શું? તો કે ભાઈ જે સફેદ વસ્ત્રો ધારણ કરે એને શ્વેતાંબર કહેવામાં આવે છે. મુખ્યત્વે જે ઉત્તર ભારતમાં આપણને જોવા મળે છે. દિગંબર એ નગ્ન અવસ્થામાં હોય છે. મુખ્યત્વે દક્ષિણ ભારતમાં આપણને જોવા મળે છે, દક્ષિણમાં જોવા મળે છે. ઓકે, ચાલો આગળ વધીએ. હવે આવે છે જૈન ધર્મ, જૈન પરિષદ. ઓકે, જૈન ટોટલ 2 જૈન પરિષદો મિત્રો ભરાય છે. કેટલી? 2. પેલી જૈન પરિષદ જે છે તે મિત્રો ઈસવીસન પૂર્વ, ઓકે, ઈસવીસન પૂર્વ 298 ભરાય છે. જે પ્રથમ કાઉન્સિલ છે. આ પ્રથમ જૈન સભા છે. પ્રથમ જૈન સભા છે. આ છે મિત્રો બીજી જૈન સભા. મિત્રો આ પ્રથમ જે જૈન સભા છે તે ક્યારે ભરાય છે? તો ઈસવીસન પૂર્વ 298 ભરાય છે. જે મિત્રો બીજી જૈન સભા છે તે ઈસવીસન 512 ભરાય છે. જે મિત્રો પ્રથમ જે જૈન સભા છે તે ક્યાં ભરાય છે? તો પાટલીપુત્રમાં. ક્યાં ભરાય છે? પાટલીપુત્રમાં. મિત્રો બીજી જૈન સભા છે તે ક્યાં ભરાય છે? તો કે વલભીમાં ભરાય છે. ઓકે, પ્રથમ જૈન સભા છે તેના અધ્યક્ષ કોણ હોય છે? તો કે ભાઈ સ્થૂલભદ્ર તેના અધ્યક્ષ હોય છે પ્રથમ જૈન સભામાં. બીજી જૈન સભામાં અધ્યક્ષ કોણ હોય છે? તો છે મિત્રો દેવર્ષિ શ્રમાશ્રમ. ઓકે, દેવર્ષિ શ્રમાશ્રમ. ઓકે, યાદ રાખશું. અને મિત્રો જે પ્રથમ જૈન સભા ભરાય છે એ સમય મિત્રો રાજા કોણ હોય છે? ચંદ્રગુપ્ત મૌર્ય હોય છે. બીજી જૈન સભા ભરાય છે ત્યારે મિત્રો રાજા કોણ હોય છે? તો કે ભાઈ ગુજરાતના વલભી ખાતે ભરાય છે. ધનસેન પ્રથમનું શાસન હોય છે. આટલું યાદ રાખશું. મોસ્ટ ટાઈમ છે મિત્રો. ચાલો આગળ વધીએ.
હવે જોવાના છે કે ભાઈ જૈન ધર્મના રાજવી આશ્રય હતા. ઓકે, કયા કયા રાજાઓ જૈન ધર્મ છે તેને આશ્રય આપ્યો હતો? તો ઘણા બધા તમે જોઈ શકો છો, દક્ષિણ ભારતમાં ઘણા બધા વંશોએ તેમને તે જૈન ધર્મને ઓકે અગત્યનું સ્થાન આપ્યું હતું. કદંબ વંશ છે, ગંગા વંશ છે, આવું યાદ રાખવાની જરૂર નથી. ઓકે, ઘણા બધા છે. આમ જોઈ શકો છો ઉત્તર ભારતમાં બિંબિસાર, અજાતશત્રુ, ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર, હર્ષવર્ધન, ઓકે, ખારવેલા બધા. ઓકે, ચાલો આગળ વધીએ. તો મિત્રો આ છે જૈનોનો સિદ્ધાંત બૌદ્ધ સિદ્ધાંત કરતા જૂનો છે. જૈનોનો જે મિત્રો સિદ્ધાંત છે તે શું છે? તો કે ભાઈ બૌદ્ધ ધર્મ કરતા પણ જૂનો છે. જે જૈન ધર્મના મિત્રો ત્રિરત્ન છે તે આપણે ખાસ યાદ રાખશું, પરીક્ષામાં પૂછાતા હોય છે કે ભાઈ જૈન ધર્મના ત્રિરત્ન, જૈન ધર્મના ત્રિરત્નો મિત્રો આપણે યાદ રાખી લઈએ. કયા કયા છે ત્રિરત્ન? જૈન ધર્મના ત્રિરત્ન તો યાદ રાખવાનું છે સમ્યક દર્શન, સમ્યક ચરિત્ર અને સમ્યક જ્ઞાન. સમ્યક દર્શન, સમ્યક ચરિત્ર અને સમ્યક જ્ઞાન. તો આપણે યાદ રાખશું સમ્યક આપણે નહીં લખી, ડાયરેક્ટ લખી સમ્યક દર્શન, સમ્યક ચરિત્ર અને સમ્યક જ્ઞાન. ઓકે, આગળ સમ્યક શબ્દ લગાવી નાખવાનો. તો આ જૈન ધર્મના ત્રિરત્નો છે. ઓકે, દર્શન, જ્ઞાન અને ચરિત્ર. ચાલો આગળ વધીએ. બૌદ્ધ અને મહાવીર સમકાલીન હતા. યાદ રાખશું મિત્રો, જે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી ઓકે એક જ સમયમાં થઈ ગયા છે, સમકાલીન હતા. જૈન શબ્દનો અર્થ જીનાનો, તેનો અર્થ શું થાય? જીનાનો અનુયાયી, જેનો અર્થ થાય છે વિક્ટર. ઓકે, ચાલો જીનાનું બીજું નામ તીર્થંકર છે, જેનો અર્થ થાય છે ફોર્ટ બિલ્ડર. એટલે ભાઈ જે તીર્થંકર, જે આ શબ્દનો મિત્રો આપણે અંગ્રેજીમાં લખેલ છે, તીર્થંકર શબ્દનો મિત્રો અર્થ થાય પવિત્ર કરનાર. ઓકે, આ તીર્થંકર શબ્દનો અર્થ શું થાય? પવિત્ર કરનાર. અને જે જૈન શબ્દ છે તેનો મતલબ શું થાય? જૈન એટલે કે જે ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવનાર. ઓકે, જીન શબ્દનો અર્થ શું થાય? ઇન્દ્રિયો પર કાબુ મેળવનાર. ચાલો આગળ વધીએ મિત્રો. બાવીસમાં તીર્થંકર નેમિનાથ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના હોવાનું કહેવાય છે. 23માં તીર્થંકર પાર્શ્વનાથ, 23માં તીર્થંકર પાર્શ્વનાથ બનારસમાં રહેતા હતા. બધા તીર્થંકરોએ એક જ સિદ્ધાંત શીખવ્યો હોવાનું માનવામાં આવે છે. જેના પાસે અવધિ જ્ઞાન, અતિમાનવીય સમજ શક્તિ અથવા માનસિકતા શક્તિ હોવાનું કહેવાય છે. જૈન સિદ્ધાંતો આગ્રહ કરે છે કે આ ત્રણ આગ્રહ કરે છે. ઓકે, આવું બધું જોવાની જરૂર નથી. ચાલો આગળ વધીએ. જે પરીક્ષા માટે મહત્વનું છે તે મિત્રો હું તમને કહેતો જઈશ. ચાલો તો મિત્રો અહીં જે છે તે જૈન ધર્મ, ઓકે, જૈન ધર્મ પૂરું થાય છે. હવે મિત્રો આપણે જોવાના છીએ બૌદ્ધ ધર્મ. હવે અહીંથી મિત્રો આપણે શરૂઆત કરવાના છીએ બૌદ્ધ ધર્મની. ઓકે, હવે આવે છે મિત્રો બૌદ્ધ ધર્મ. ચાલો તો હવે મિત્રો શરૂઆત કરીએ બૌદ્ધ ધર્મની. મિત્રો બૌદ્ધ ધર્મની સ્થાપના કોના દ્વારા કરવામાં આવે છે? તો આપણે બધાને ખબર છે, ગૌતમ બુદ્ધ. ઓકે, સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ. ગૌતમ બુદ્ધ, ઓકે, પૂરું નામ શું છે તેમનું? સિદ્ધાર્થ. ચાલો તો મિત્રો વાત કરી તેમના જન્મની. તો તેમનો જે જન્મ છે તે ક્યારે થાય છે? તો મિત્રો તેમનો જે જન્મ છે તે 566 માં થાય છે. ઓકે, પરંતુ એનસીઆરટીમાં મિત્રો એવું લખ્યું છે કે ઈસવીસન પૂર્વ 563 માં તેમનો જન્મ થાય છે. 563. તો આપણે એનસીઆરટી નો મિત્રો જે ડેટા છે તે યાદ રાખશું. ભાઈ ઈસવીસન પૂર્વે 563 માં તેમનો શું થાય છે? જન્મ થાય છે. ક્યાં જન્મ થાય છે? તો કે ભાઈ કપિલવસ્તુમાં, જે નેપાળના કપિલવસ્તુ નગરમાં જે લુંબિની વન આવેલું છે તેમાં સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધનો જન્મ થાય છે. તેમના પિતા કોણ હોય છે? તેમના પિતાનું નામ છે મિત્રો શુદ્ધોધન. તેમની માતાનું નામ છે મિત્રો માયાદેવી અથવા તો મહામાયા. જે મિત્રો ગૌતમ બુદ્ધના જન્મ થયાના 7 દિવસમાં જ તેમની જે માતા હોય છે માયાદેવી અથવા તો મહામાયા, તેમનું નિધન થાય છે. તો પરિણામે તેમની જે પાલક માતા હોય છે તેઓ છે મિત્રો પ્રજાપતિ ગૌતમ. ઓકે, ને આ પ્રજાપતિ ગૌતમી નું જે કુળ છે તે અગૌતમ હોય છે અને તેમના નામ ઉપરથી જે સિદ્ધાર્થ છે તે ગૌતમ બુદ્ધ. ઓકે, ગૌતમ શબ્દ ત્યાંથી આવ્યો છે મિત્રો, તમે જોઈ શકો છો. શુદ્ધોધન શાક્ય કુળના મુખ્ય રાજા હતા. આ કારણે બુદ્ધને શાક્ય મુનિ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. તેમની માતા અથવા તો તેમના જન્મ આપતા અથવા 7 દિવસ પછી અથવા જે 7 દિવસ પછી મૃત્યુ પામ્યા અને સિદ્ધાર્થનો ઉછેર તેની મામી પ્રજાપતિ ગૌતમી દ્વારા થયો હતો. આનાથી તેમનું નામ ગૌતમ પડ્યું. શાક્ય મુનિ પણ કહેવામાં આવે છે કારણ કે તેમનું કુળ શાક્ય હતું.
તેમના જે લગ્ન છે મિત્રો યશોધરા સાથે થયા હતા. યશોધરા તેમની પત્નીનું નામ હતું અને તેમને મિત્રો એક પુત્ર પણ હતો જેનું નામ છે રાહુલ. ચાલો આગળ વધીએ. જે મિત્રો ગૌતમ બુદ્ધ છે તેઓ કે 4 લોકોને જોવે છે, 4 અલગ અલગ પ્રકારના લોકોને જોવે છે અને જે છે તે સંસ્થાનો ત્યાગ કરી નાખવાનું અને તપસ્યા કરવાનું નક્કી કરે છે. ઓકે, એક વૃદ્ધને જોવે છે, એક સંન્યાસીને જોવે છે, એક બીમારને જોવે છે, ઓકે, અને એક જે છે તે મિત્રો જે શબને જોવે છે. આ 4 વિવિધ અવસ્થાઓ જોવે છે અને એ મિત્રો મનમાં નક્કી કરે છે કે ભાઈ આપણે હવે સંસારનો ત્યાગ કરી દેવો છે. અને મિત્રો તે 29 વર્ષની ઉંમરે ઓકે સંસારનો ત્યાગ કરે છે, ઘરબાર બધું છોડી દે છે. અને આ ઘટના જે છે મિત્રો જે સંસારનો ત્યાગ કરી અને ઘરબાર છોડી દે છે તેને આ ઘટનાને મિત્રો મહાભિનિષ્ક્રમણ કહેવામાં આવે છે. 4 પ્રકારની જે ગૌતમ બુદ્ધની મિત્રો 4 ઘટનાઓ ખાસ યાદ રાખવાની છે. જ્યારે તેઓ ઘરનો ત્યાગ કરે છે એ ઘટનાને મિત્રો મહાભિનિષ્ક્રમણ કહેવાય છે. જ્યારે તેમને મિત્રો જ્ઞાન પ્રાપ્ત થાય છે એ ઘટનાને સંબોધિની કહેવામાં આવે છે. જ્યારે પ્રથમ ઉપદેશ આપવામાં આવે છે સારનાથમાં તેઓ પ્રથમ ઉપદેશ આપે છે આ ઘટનાને મિત્રો કહેવામાં આવે છે ધર્મચક્ર પરિવર્તન. અને તેઓ છેલ્લે અવસાન પામે છે. 80 વર્ષની ઉંમરે મિત્રો તેઓ કુશીનગરમાં અવસાન પામે છે. તેને કહેવામાં આવે છે મિત્રો મહાપરિનિર્વાણ. મિત્રો આટલું યાદ રાખવાનું છે. ગૌતમ બુદ્ધ તેમનો જે ઘોડાનું નામ કંથક હોય છે, તેમના સારથીનું નામ છન છે, ઓકે, અને ગૌતમ બુદ્ધના ગુરુનું નામ છે મિત્રો આલાર કલામ. તો યાદ રાખશું ખાસ. ચાલો આગળ વધીએ. ઓકે, અલગ અલગ સ્થિતિ જોઈએ, આપણે જોઈ ચૂક્યા બધું. ઓકે, આ બધું આવી ગયું ને, મહાભિનિષ્ક્રમણ જોયું. ઓકે, આવી ગયું બધું. ઓકે, 4 અલગ અલગ અવસ્થાઓ જોઈ. 35 વર્ષની ઉંમરે તેઓ જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો કે ભાઈ 29 વર્ષની ઉંમરે શું કહે છે? ગૃહનો ત્યાગ કરે છે. અને 35 વર્ષની ઉંમરે ઉરુવેલા ખાતે નિરંજના નદી કિનારે, કઈ નદી કિનારે? નિરંજના નદી કિનારે. જે મિત્રો મહાવીર સ્વામી છે તેને રૂદપલિકા નદી કિનારે સાલના વૃક્ષની નીચે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જ્યારે ગૌતમ બુદ્ધને તો કે ભાઈ નિરંજના નદીના કિનારે પીપળાના વૃક્ષની નીચે જે છે તે જ્ઞાનની પ્રાપ્ત થાય છે. અને આ જે વૃક્ષ છે તે બોધિ વૃક્ષ તરીકે જાણીતું છે. અને આ જે સ્થળ છે હાલમાં બોધિ ગયા નામે ઓળખાય છે અને આ હાલમાં બિહારમાં આવેલું છે. ચાલો મિત્રો નેક્સ્ટ જોઈએ, આગળ વધીએ. ઓકે, તેમણે વારાણસી નજીક સારનાથમાં પ્રથમ ઉપદેશ આપ્યો છે અને આ ઘટનાને ઓકે ધર્મચક્ર પ્રવર્તન નામે ઓળખવામાં આવે છે. અને ઈસવીસન પૂર્વ 483, ઓકે, ઈસવીસન પૂર્વ 483 માં તેમનું શું થાય છે? તો કે ભાઈ તેમનું અવસાન થાય છે. ક્યારે થાય છે અવસાન? ઈસવીસન પૂર્વ 483. ઓકે, તો આટલું યાદ રાખશું આપણે. ક્યાં અવસાન થાય છે? તો કે ભાઈ યુપીના કુશીનારામાં આપણે જોઈ ચૂક્યા. સાલના ઝાડની નીચે તેમનું અવસાન થયું હતું અને આ ઘટનાને મહાપરિનિર્વાણ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખશું. શું યાદ રાખવાનું છે? કે ભાઈ જ્ઞાનની પ્રાપ્તિ પીપળાના વૃક્ષની નીચે થઈ, પરંતુ તેમનું જે મિત્રો અવસાન છે તે સાલના વૃક્ષની નીચે થયું હતું. બુદ્ધ શબ્દનો અર્થ થાય છે પ્રબુદ્ધ. ઓકે, અને બુદ્ધના મહત્વના જે સમકાલીન છે તે મહાવીર જૈન, મહાવીર સ્વામી છે, રાજા પ્રસન્નજીત છે, બિંબિસાર છે, અજાતશત્રુ છે. આ બધા રાજાઓ ગૌતમ બુદ્ધના સમકાલીન રાજાઓ હતા. ચાલો આગળ વધીએ. હવે આવે છે બુદ્ધના ઉપદેશો. ગૌતમ બુદ્ધના ઉપદેશોની મિત્રો આપણે વાત કરીએ. શું કહે છે? કે ભાઈ તે ભોગવિલાસ અને કડક ત્યાગ જેવા આત્યંતિક પગલાઓનો ત્યાગ કરતા મધ્યમ માર્ગ શીખવે છે. બુદ્ધ ધર્મમાં 4 ઉમદા સત્યો, આર્ય સત્યો આપેલા છે. 4 આર્ય સત્યો તેમણે આપ્યા છે. કયા કયા? કે ભાઈ દુનિયા, સંસાર દુઃખમય છે, દુનિયા દુઃખોથી ભરેલી છે. ઈચ્છાઓ એ બધા દુઃખનું કારણ છે. ઓકે, ઈચ્છા જે દુઃખનું કારણ શું છે? તો દુઃખનું મિત્રો કારણ છે આપણી ઈચ્છાઓ. આપણી ઈચ્છાઓ શું છે? ભાઈ દુઃખનું કારણ છે. ઈચ્છા પર વિજય મેળવીને દુઃખ પર વિજય મેળવી શકાય છે. અને અષ્ટાંગ માર્ગ, ઓકે, અષ્ટાંગ માર્ગનો મિત્રો સિદ્ધાંત આપ્યો ગૌતમ બુદ્ધે. ઓકે, અષ્ટાંગ માર્ગનો સિદ્ધાંત પણ ગૌતમ બુદ્ધે મિત્રો આપ્યો હતો. ચાલો, ઓકે, અષ્ટાંગ માર્ગની સમ્યક દ્રષ્ટિ છે, સમ્યક સંકલ્પ છે, સમ્યક આજીવિકા, સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ, સમ્યક સમાધિ, આવા બધાનો સમાવેશ મિત્રો અષ્ટાંગ માર્ગમાં થાય છે. ઓકે, ચાલો આગળ વધીએ મિત્રો. હવે
હવે આવે છે મિત્રો આપણે જોયા કે ભાઈ જૈન ધર્મના ત્રિરત્ન જોયા કે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચરિત્ર. એવી રીતે મિત્રો બૌદ્ધ ધર્મના ત્રિરત્ન કયા છે? તો છે મિત્રો બુદ્ધમ શરણમ ગચ્છામિ, પછી આવે છે ધમ્મમ શરણમ ગચ્છામિ અને સંઘમ શરણમ ગચ્છામિ. આ છે બૌદ્ધ ધર્મના ત્રિરત્નો. ઓકે, બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ અને સંઘમ શરણમ ગચ્છામિ. બુદ્ધમ શરણમ ગચ્છામિ એટલે શું મિત્રો? તો કે ભાઈ સૌ પ્રથમ બુદ્ધના શરણે જાઓ. ત્યારબાદ મિત્રો આવે છે ધમ્મમ શરણમ ગચ્છામિ. ઓકે, ધમ્મ એટલે કે ધર્મ. ત્યારબાદ ધર્મના શરણે જાઓ અને છેલ્લે આવે છે સંઘમ શરણમ ગચ્છામિ એટલે કે છેલ્લે સંઘના ચરણે જાઓ. ઓકે, ચાલો આપણે આગળ વધીએ. ઓકે, જે ભગવાન બુદ્ધ છે, ગૌતમ બુદ્ધ, તે ભગવાન કે આત્મામાં માનતા નથી. કર્મ અને અહિંસા પર ભાર મૂકે છે. મહાવીર સ્વામીની જેમ જ તેઓ વર્ણ પ્રણાલીનો વિરોધી હતા. વર્ણ પ્રણાલીના તેઓ વિરોધી હતા અને ઉપદેશ જે છે તે પાલી ભાષામાં આપે છે. યાદ રાખશું, ગૌતમ બુદ્ધ જેવા ઉપદેશ પાલી ભાષામાં આપે છે. મહાવીર સ્વામી અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપે છે. બૌદ્ધ ધર્મ ભારતની બહાર ઘણા દેશોમાં ફેલાયો હતો. ઓકે, અને ચીને પહેલી સદીમાં બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. ચાલો આગળ વધીએ. હવે મિત્રો વાત કરવાની છે બૌદ્ધ પરિષદો વિશે. ઓકે, ટોટલ 4 બૌદ્ધ પરિષદો ભરાણી છે. જેવી રીતે આપણે જૈન સભાઓ જોઈ ને, 2 જૈન સભા ભરાણી, એવી રીતે જે બૌદ્ધ પરિષદો છે ટોટલ મિત્રો આપણે થોડીક ચર્ચા કરીએ અહીં કે ભાઈ ટોટલ જે છે તે 4 બૌદ્ધ પરિષદો ભરાણી છે. પહેલી, બીજી, ત્રીજી અને ચોથી. તો આવી રીતે મિત્રો ટોટલ જે છે તે 4 બૌદ્ધ પરિષદો ભરાણી છે. આપણે આ 4 બૌદ્ધ પરિષદો ખાસ આપણે યાદ રાખવી પડશે. જે પહેલી બૌદ્ધ પરિષદ છે તે મિત્રો ઈસવીસન પૂર્વ 483 માં ભરાય છે. બીજી બૌદ્ધ જે મિત્રો પરિષદ છે તે ઈસવીસન પૂર્વ 383 માં ભરાય છે. ત્રીજી જે મિત્રો બૌદ્ધ પરિષદ છે તે ઈસવીસન પૂર્વ 250 માં ભરાય છે. અને જે ચોથી બૌદ્ધ પરિષદ છે તે પ્રથમ સદીમાં ભરાય છે. તો આ મિત્રો તેનો સમયગાળો આપણે ટોટલ જે બૌદ્ધ પરિષદ છે તે બધું ડિટેલમાં યાદ રાખવું પડશે. ઓકે, પરીક્ષામાં પૂછાય છે. તો મિત્રો વાત કરીએ પ્રથમ બૌદ્ધ પરિષદ. તો ભાઈ પ્રથમ બૌદ્ધ પરિષદ જ્યારે ભરાય છે ત્યારે ભરાય છે તો કે ઈસવીસન પૂર્વ 483 માં. કયા રાજ્યનું ત્યારે શાસન હોય છે? તો મિત્રો હોય છે હર્યક વંશના અજાતશત્રુનું શાસન હોય છે. અને આના મિત્રો જે છે તે ઓકે ઈસવીસન પૂર્વ 420 એટલે કે ઈસવીસન પૂર્વ 483 માં ભરાય છે. અને જે મિત્રો અધ્યક્ષ હોય છે તે હોય છે મિત્રો મહાકશ્યપ. ઓકે, મહાકશ્યપ. ઓકે, થોડુંક લખવામાં થઈ ગઈ છે મિસ્ટેક, પણ મહાકશ્યપ સમજવું કે મહાકશ્યપ તેની અધ્યક્ષતા કરે છે. ઓકે, અને મિત્રો આમાં શું કાર્ય થયું? કાર્ય શું થયું આમાં? તો કે ભાઈ સુત પીટક અને અભિધમ પીટકની રચના થઈ. ઓકે, ત્રિપીટક જે જૈન ધર્મ બૌદ્ધ ધર્મનો પવિત્ર ગ્રંથ છે ત્રિપીટક. સુત પીટક, વિનય પીટક અને અભિધમ પીટક. એમાંથી જે સુત પીટક અને વિનય પીટક છે એની રચના આ પ્રથમ બૌદ્ધ પરિષદ દરમિયાન થઈ હતી. જેમાં જે સુત પીટકની રચના મિત્રો આનંદ દ્વારા કરવામાં આવી હતી. વિનય પીટકની જે રચના છે તે ઉપાલી દ્વારા કરવામાં આવી હતી. ઓકે, સુત પીટકની રચના આનંદ દ્વારા કરવામાં આવી હતી અને ઉપાલી દ્વારા વિનય પીટકની રચના કરવામાં આવી હતી. અને મિત્રો જે પ્રથમ બૌદ્ધ પરિષદ બધું આપણે જોઈ ચૂક્યા. ઓકે, ચાલો હવે જોઈએ બીજી બૌદ્ધ પરિષદ. બીજી બૌદ્ધ પરિષદની વાત કરીએ આપણે. ક્યારે ભરાણી હતી? ઈસવીસન પૂર્વ 383 માં. કયા રાજા હતા? તો કે ભાઈ શિશુનાગ વંશના કાલાશોક રાજા હતા. ઓકે, અને આ જે છે તેના અધ્યક્ષ કોણ હતા? તો મિત્રો હતો સબ્બાકર્મી. ઓકે, સબ્બાકર્મી તેના અધ્યક્ષ હતા. ઓકે, બીજું આમાં આપણે શું યાદ રાખશું? તો કે ભાઈ મુખ્ય ઉપદેશ, વિનય પીટક હેઠળ 10 વિવાદિત મુદ્દાઓની ચર્ચા કરવાનો હતો. પ્રથમ મુખ્ય વિભાજન અહીં થયું હતું. ઓકે, બાકી કશું યાદ રાખવાની જરૂર નથી. ચાલો આપણે આગળ વધીએ. હવે મિત્રો આવે છે ત્રીજી બૌદ્ધ પરિષદ. શું આવે છે? ત્રીજી બૌદ્ધ પરિષદ. ત્રીજી બૌદ્ધ પરિષદ ક્યાં ભરાણી હતી? તો કે ભાઈ પાટલીપુત્રમાં. ક્યાં ભરાણી હતી? પાટલીપુત્રમાં. રાજા કોણ હતા? તો ભાઈ સમ્રાટ અશોક. સમ્રાટ અશોક એ સમય મિત્રો રાજા હોય છે. ક્યારે ભરાય છે? ઈસવીસન પૂર્વ 255 માં. ઓકે, 250 હતો તો ઘણી જગ્યાએ 255 પર લખેલું હોય છે.
ઓકે 250 અથવા તો 55 માં ભરાય છે ત્રીજી બૌદ્ધ પરિષદ પાટલીપુત્ર સમ્રાટ અશોક. અને જે મિત્રો આ ત્રીજી બૌદ્ધ પરિષદ દરમિયાન અભિધમ પીટકની રચના થાય છે. અભિધમ પીટકની રચના થાય છે. અને અધ્યક્ષ કોણ હોય છે ત્રીજી બૌદ્ધ પરિષદ દરમિયાન? તો મિત્રો યાદ રાખશું મોગલીપુત્ર તીસ અને અધ્યક્ષ હોય છે. અને આ મિત્રો જે અભિધમ પીટક છે તેની રચના પણ મોગલીપુત્ર તીસ દ્વારા કરવામાં આવે છે. તો આટલું મિત્રો યાદ રાખશું. ઓકે, અને જે સમ્રાટ અશોક દ્વારા પ્રસારિત બૌદ્ધ ધર્મ હીનયાન હતો. ઓકે, હીનયાન અને મહાયાન આવા બે અલગ અલગ ભાગ છે ને બૌદ્ધ ધર્મ. તેમાંથી જે સમ્રાટ અશોક દ્વારા ઈસવીસન પૂર્વ 3જી સદીમાં બૌદ્ધ ધર્મ સ્વીકારવામાં આવ્યો હતો. ઓકે, બૌદ્ધ ધર્મ સ્વીકારવામાં આવ્યો હતો ઈસવીસન પૂર્વ 3જી સદીમાં અશોક દ્વારા. ઓકે, અને આ ઘટના જે છે મિત્રો તેને યુગપ્રવત ઘટના તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આમાંથી જે બૌદ્ધ ધર્મ તો અપનાવ્યો સમ્રાટ અશોકે, પણ કયો બૌદ્ધ ધર્મ? તો કે હીનયાન. એનું એક અલગ પંથ હીનયાન અપનાવ્યો હતો. હવે આવે છે ચોથી બૌદ્ધ પરિષદ. ક્યારે ભરાણી હતી? તો ભાઈ પહેલી સદીમાં જે ભરાય છે. રાજા કોણ હોય છે? કે ભાઈ હોય છે કુષાણ વંશના કનિષ્ક રાજા હોય છે. અધ્યક્ષ કોણ હોય છે? તો કે ભાઈ વસુમિત્ર અને અશ્વઘોષ. ઓકે, આમાં વાત કરીએ તો હીનયાન અને મહાયાન આ ખાસ યાદ રાખવાનું છે. હીનયાન અને મહાયાન જે બૌદ્ધ ધર્મના બે સંપ્રદાયોના ભાગ પડી ગયા, હીનયાન અને મહાયાન ચોથી બૌદ્ધ પરિષદમાં. ઓકે, તો બસ આટલું યાદ રાખશું આપણે. હીનયાન એટલે શું ને મહાયાન એટલે શું થોડુંક જોઈ લઈએ. તો કે ભાઈ મહાયાન સંપ્રદાય મૂર્તિ પૂજા, ધાર્મિક વિધિઓ અને બોધિસત્વોમાં માનતો હતો. તેઓ બુદ્ધને ભગવાન માનતા હતા. મહાયાનનો જે સંપ્રદાય છે તે જે બુદ્ધને ભગવાન માને છે, બુદ્ધને પરિણીત માને છે. ઓકે, જ્યારે હીનયાન છે તેઓ શું કહે છે? તો કે ભાઈ હીનયાને બુદ્ધના મૂળ ઉપદેશો અને પ્રથાઓ ચાલુ રાખી. તેઓ પાલીમાં લખાયેલા શાસ્ત્રોનું પાલન કરે છે, જ્યારે મહાયાનમાં સંસ્કૃત શાસ્ત્રોનો પણ સમાવેશ થાય છે. તો કે જે હીનયાન છે તેઓ બુદ્ધના ઉપદેશોને વળગી રહે છે. તેઓ બુદ્ધને અપરિણીત પણ માને છે. આવું બધું છે. ત્યારબાદ આ જોવાનું નથી મિત્રો. ચાલો આગળ વધીએ. હવે વાત કરવાની છે બૌદ્ધ ધર્મ ગ્રંથોની મિત્રો. તો આપણે જે બૌદ્ધ ધર્મનો જે પાલી ભાષામાં લખાયેલ ત્રિપિટક છે, તો શુદ્ધ પિટક, વિનય પિટક, અભિધમ પિટક. શુદ્ધ પિટક અને વિનય પિટક, જે શુદ્ધ પિટક છે તેની રચના કોના દ્વારા કરવામાં આવે છે? આનંદ દ્વારા કરવામાં આવે છે. ઓકે, શુદ્ધ પિટકની રચના આનંદ દ્વારા કરવામાં આવે છે. વિનય પિટકની રચના પલ્લી દ્વારા કરવામાં આવે છે. અભિધમ પિટકની રચના છે તે મોગલીપુત્ર તીસ દ્વારા કરવામાં આવે છે. શુદ્ધ પિટક અને વિનય પિટકની રચના પ્રથમ બૌદ્ધ પરિષદમાં થાય છે, જ્યારે આ અભિધમ પિટકની જે રચના છે તે ત્રીજી બૌદ્ધ પરિષદ દરમિયાન કરવામાં આવે છે. તો આટલું યાદ રાખવાનું છે મિત્રો. હવે આપણે આગળ વધીએ. ઓકે, ચાલો હવે શું કીધું છે? ચાલો આગળ વધીએ. આમાં કશું જોવાનું નથી. બૌદ્ધ ધર્મના પ્રસરવાના કારણો જોઈએ આપણે કે ભાઈ બૌદ્ધ પરિષદો બૌદ્ધ ધર્મનો ફેલાવો કેવી રીતે થયો. તો એના થોડા ઘણા આપણે કારણો જોઈએ. તો કે ભાઈ બુદ્ધનું ચુંબકીય વ્યક્તિત્વ. ઓકે, ગૌતમ બુદ્ધના અન્ય પણ મિત્રો નામ છે. શાક્ય મુનિ છે, તથાગત છે, લાઇટ ઓફ એશિયા. ઓકે, એટલે કે એશિયાના જ્યોતિપુંજ તરીકે પણ ગૌતમ બુદ્ધ ઓળખાય છે. તેમણે પાલી ભાષામાં શીખવ્યું, જેને લોકો સંસ્કૃતના વિરોધમાં સમજતા હતા. તેમણે જાતિના ભેદભાવોને ધ્યાનમાં લીધા વિના લોકોને સંઘમાં પ્રવેશ આપ્યો. પ્રારંભિક સંઘો લોકશાહી અને શિસ્તબદ્ધ સંગઠનો હતા. સાધુઓએ બુદ્ધના ઉપદેશોનો ઉપદેશ આપતા વિવિધ સ્તરોએ પ્રવાસ કર્યો. મિત્રો આવા બધા અને તેને બિંબિસાર, અજાતશત્રુ, અશોક, કનિષ્ક, હર્ષવર્ધન સહિત બધાનું સમર્થન પણ પ્રાપ્ત થયું હતું. ઓકે, તો આવા બધા કારણો છે મિત્રો બૌદ્ધ ધર્મનો ફેલાવાના. હવે મિત્રો વાત કરીશું ભારતમાં બૌદ્ધ ધર્મના પતનના કારણો. શા કારણે જે બૌદ્ધ ધર્મ છે તેનું પતન થયું? તો પતનના અમુક કારણો મિત્રો અહીંયા આપણે દર્શાવ્યા છે. તો કે ભાઈ મહાયાનમાં વિભાજિત થયો અને હિનયાન ધર્મ નબળો પડ્યો. કે સ્વાભાવિક વસ્તુ છે મિત્રો, જ્યારે કોઈ પણ ધર્મના ભાગ પડી જાય, કોઈ પણ વસ્તુ હોય કે ધર્મ હોય કે ગમે તે વસ્તુ હોય, તેના ભાગ પડી જાય, તેના ફાટા પડી જાય, તો તે ધર્મ નબળો પડવાનો છે. તે સ્વાભાવિક વસ્તુ છે. તો એવા બે ભાગ પડી ગયા, હિનયાન અને મહાયાન. એના લીધે જે ધર્મ છે તે નબળો પડ્યો. પછીના સાધુઓએ, ગૌતમ બુદ્ધ પછીના સાધુઓની વાત કરી તો પછીના સાધુઓમાં ભ્રષ્ટાચાર હતો. તેઓએ સંયમ છોડી દીધો અને વિલાસમાં વ્યસ્ત થઈ ગયા. નૈતિકતાના જે ધોરણો છે તે કથળી ગયા.
650 AD આસપાસ ગુપ્ત વંશના અંત પછી બૌદ્ધ ધર્મ માટે શાહી સમર્થનમાં ઘટાડો થયો. રૂઢિચુસ્ત હિન્દુ ધર્મ ખાસ કરીને કુમારીલા ભટ્ટ અને આદિ શંકરાચાર્યના કારણે વધુ લોકપ્રિય બન્યો. હુણો દ્વારા અને બાદમાં ઇસ્લામિક સૈન્ય દ્વારા આક્રમણોએ ઉપખંડમાં બૌદ્ધ ધર્મના પ્રભાવમાં ઘટાડો કર્યો. તો આવા બધા થોડાક મિત્રો કારણો છે. ઓકે, તો મિત્રો આ વાત હતી આપણે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ વિશે. સંપૂર્ણ મિત્રો આ પરીક્ષા લક્ષી છે. જે આવનારી આપણી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં જો બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મમાંથી પ્રશ્ન 100% પૂછાશે જ, તે આમાંથી મિત્રો કવર 100% થઈ જશે એવી મને પૂરેપૂરી આશા અને અપેક્ષા છે. તો મિત્રો આટલું જ હતું. ફરીથી મિત્રો આપણે નવા લેક્ચરમાં ભારતના ઇતિહાસના નવા લેક્ચરમાં આપણે મિત્રો મળવાના છીએ. ઓકે, નેક્સ્ટ આપણો ટોપિક છે મહાજન પદો. ચાલો મિત્રો નવા લેક્ચર સાથે મળીએ.